નમસ્કાર, મુદ્દાની વાત સાથે હું કિશન કાટેલિયા અને હું છું દીક્ષિત ઠકરાર। ઘણા બધા દિવસથી એક રાજનીતિ ચાલે છે, તમે એને રાજનીતિ પણ કહી શકો, તેને આંદોલન પણ કહી શકો, એક માંગ પણ કહી શકો, પરંતુ વાત એક જ છે, ડિમાન્ડ એક જ છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરો। એક નિવેદન ચોક્કસથી કોન્ટ્રોવર્સિયલ અપાઈ ગયું હતું, 3 વાર માફી, અને માફી બાદ પણ ક્ષત્રિય સમાજ છે તે ઝૂકવાના મૂડમાં ન હતો, પરંતુ ધીરે ધીરે હવે એ પ્રકારે માહોલ ચાલુ થયો કે ક્ષત્રિય સમાજના આગેવાનોએ પણ વિચાર્યું કે નહીં, આ વાત ખોટી નથી, અને હવે સમગ્ર મામલે ધર્મ સત્તા પણ મેદાને આવી છે। અને હવે ધર્મ સત્તા એવું કહે છે કે આપણે પરસોત્તમ રૂપાલાને માફ કરી દેવા જોઈએ। ભલે એમનાથી ભૂલ થઈ ગઈ છે, પરંતુ આપણે એમને માફ કરી દેવા જોઈએ। આજે અમદાવાદથી દિલીપદાસજી મહારાજ હોય તેમનું નિવેદન આપ્યું, સામે આવ્યું, તેમને કહ્યું કે આપણે માફ કરી દેવું। અને આજ તમામ જે મુદ્દા છે તેના પર આપણે ચર્ચા કરીશું। અમારી વિશેષ રજૂઆત ધર્મ સત્તા મેદાને। બિલકુલ, તો એક બાદ એક મહત્વના સમાચાર, અને પરસોત્તમ રૂપાલા જ અને ફરીથી મોટા સમાચાર છે તે સામે આવી ગયા છે, કારણ કે દિવસ દરમિયાન રાજકારણના મોટા સમાચાર આવતા રહે છે, અને આજે પણ અલગ અલગ માહોલ છે તે જોવા મળ્યો, ખાસ ચૂંટણીને લઈ અને એ મહત્વના સમાચાર, કારણ કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ કાપવી કે નહીં તેનો નિર્ણય ભારતીય જનતા પાર્ટીએ કરવાનો હતો, તે અડગ છે કે કોઈ નથી કાપવી, પરંતુ રાહતના સમાચાર આજે બે જગ્યાએથી કે કાઠી સમાજનું સમર્થન છે તે પરસોત્તમ રૂપાલાને મળ્યું, બીજી બાજુ પરસોત્તમ રૂપાલા પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે। અમે કહ્યું તેમ ધર્મ સત્તા મેદાને સાધુ સંતોએ પણ સમર્થન આપ્યું, જોકે બીજી બાજુ ક્ષત્રિય સમાજની રેલી, બીજી બાજુ આવેદન પત્ર પણ કિશન યથાવત છે। બિલકુલ, આ અલગ અલગ 5 દ્રશ્યો એ દ્રશ્યો છે કે જ્યાં ગરાસિયા રાજપૂત, ગરાસિયા દરબારો, રાજપૂત, આ તમામ લોકો વિરોધ કરી રહ્યા છે। એવામાં કાઠી સમાજ કે જેનું અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગરમાં વર્ચસ્વ છે, કાઠી સમાજે પરસોત્તમ રૂપાલાનું સમર્થન કર્યું। બીજા દ્રશ્યો તેની નીચેના અમદાવાદના છે કે જ્યાં ક્ષત્રિય સમાજે મોટી સંખ્યામાં અમદાવાદના કૃષ્ણનગરમાં રેલી કાઢી, રાજકોટનો બનાવ અને રેલી અમદાવાદમાં નીકળી। તો આ તમામની વચ્ચેના દ્રશ્યો કે જ્યાં ખુદ ભારતીય જનતા પાર્ટીના 2024 લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા ખુદ એ પ્રચારમાં જોરશોરથી નીકળી પડ્યા। બીજી તરફ સાધુ સંતોએ સમર્થન કર્યું, દિલીપદાસજી મહારાજ હોય, અવિચલદાસજી મહારાજ હોય, કથાકાર રામેશ્વરદાસજી હરિયાણી હોય, આ તમામ લોકોએ તેમનું સમર્થન પણ કર્યું। જો કે બીજી તરફ આવેદન પત્ર આપીને પરસોત્તમ રૂપાલાનો વિરોધ પણ યથાવત છે। જો કે આ સૌથી તમામની વચ્ચે સૌથી રાહતના સમાચાર એ છે કે હવે કાઠી રાજપૂતો બિલકુલ પરસોત્તમ રૂપાલા અને ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં આવ્યા। બજાર ભાગી ગયું છે અને વધુ એક મોટા સમાચાર, પરસોત્તમ રૂપાલા વિવાદમાં ગુજરાતના મોટા સાધુ સંતોએ સમાધાનની અપીલ કરી છે, એટલે હવે કહી શકાય કે ક્ષત્રિય સમાજે હવે સમાધાન કરવું જોઈએ તેવા પ્રકારની અપીલ ગુજરાતના મોટા સાધુ સંતો કરી રહ્યા છે। જગન્નાથ મંદિરના મહામંડલેશ્વર દિલીપદાસજી મહારાજ, સંત સમિતિના અધ્યક્ષ અવિચલદાસજી મહારાજ અને જાણીતા કથાકાર રામેશ્વર બાપુ હરિયાણીએ પણ આ મુદ્દે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે જે ઘટના ઘટી તે ચોક્કસ નિંદનીય છે, પરંતુ હવે સમાધાનકારી વલણ અપનાવી લેવું જોઈએ। મોટા સાધુ સંતો છે તે આ પ્રમાણે હવે સમાધાનકારી વલણમાં આવ્યા છે, અને કિશન એટલે જ આપણે નામ રાખ્યું છે ધર્મ સત્તા મેદાન। બિલકુલ, આ તમામ સાધુ સંતોએ શું કહ્યું આજે પરસોત્તમ રૂપાલાની તરફેણમાં એ પણ આપણે જરા સાંભળીએ। કંઈ બોલાયું છે એને પણ અમે સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ કે આ કયા સંજોગોમાં બોલાવ્યું, કયા સંદર્ભમાં બોલાવ્યું એનું અમને પણ આશ્ચર્ય છે, પણ હવે એ વિષયને મુદ્દો બનાવીને જો આપણે ચાલીશું તો જે આપણું લક્ષ્ય છે વિશ્વમાં ભારતને ગુરુસ્થાને સ્થાપવાનો, પુનઃ ભારતના ગૌરવપૂર્ણ ઇતિહાસને આપણી ભાવિ પેઢીમાં સ્થાપિત કરવાનો, એમાં ક્યાંક આપણને અડચણ પડશે। એટલે હું બંને પક્ષને, અમારી અખિલ ભારતીય સંત સમિતિના સંતો અપીલ કરે છે કે આપ ભેગા બેસો, આનું સમાધાનનો કોઈ રસ્તો શોધો। બંને પક્ષને એક શાંતિથી બેઠક કરી અને શાંતિમય રસ્તો નીકાળી અને શાંત આ વિવાદને શાંત થાય એવી સૌ સંતોના મનમાં હૃદયનો ભાવ રહેલો છે અને સૌ સંતોની એક જ વાત છે કે આ થયેલો વિવાદ ટાળી જાય અને બંને પક્ષે
મળીને શાંતિથી સમજૂતીનો આમાં કંઈક રસ્તો નીકળે. બહુ મોટું દુઃખ લાગ્યું છે, પણ સમાજને પણ ખૂબ એવું દુઃખ લાગ્યું છે, અમે સમજી શકીએ છીએ. પણ હવે આમાં શું છે કે વિવાદને જેટલો આપણે એ રાખીએ એ સૌના માટે સારું નહીં, પણ શાંતિ એ સૌના માટે સુમેળ રહેશે. હું તો બહુ એક કથાકાર તરીકે કહું કે ગુજરાતનું વાતાવરણ, અત્યારે પરિસ્થિતિ, હિન્દુત્વને જે હિન્દુ સનાતનનું જે એક ઉચ્ચ શિખર ઉપર આપણે જઈ રહ્યા છીએ, એમાં મને એવું થોડું લાગે છે કે થોડીક આમ ઠેસ પહોંચી રહી છે. તો એના માટે બંને પક્ષે, હું તો એકને નહીં કહું, પાર્ટીએ હજુ કંઈક વિચારવાનો સમય છે અને સમાજે પણ વિચારવાનો છે. બંનેએ વિચારવું જોઈએ કે સમાજ એક સ્ટેન્ડ ક્લિયર કરે છે કે આ વસ્તુ થવી જોઈએ, અને પાર્ટીએ પણ એનું સ્ટેન્ડ ક્લિયર કર્યું છે. તો હજુ બંને જણા આની ઉપર મનોમંથન કરે, અને હજુ આપણી પાસે સમય 3-4 દિવસ છે. તો આ જ મુદ્દે આપણે ચર્ચા કરીશું. આપણી સાથે તમામ સંતો જોડાવાના છે. ધર્માચાર્ય મહામંડલેશ્વર અખિલેશ દાસજી આપણી સાથે જોડાયા છે. સાથે જ આપણી સાથે નિજાનંદ બાપુ ગોતરકાથી જોડાયા છે. સાથોસાથ અવિચલ દાસજી મહારાજ એ પણ આપણી સાથે જોડાયા છે. પહેલા તો આપ તમામ સંતોના ચરણોમાં મારા જય શ્રી રામ. સૌથી પહેલા અખિલેશ દાસવર મહાજી પાસે જશું. મહારાજ, શું કહેશો? આ આખો વિવાદ, હવે ધર્મ સત્તા કહી રહી છે કે આ વિવાદનો અહીં અંત આવે, કારણ કે આપણે હિન્દુત્વને જીવતું રાખવાનું છે, રાષ્ટ્રવાદને જીવતો રાખવાનો છે, અને આ મુદ્દામાં આપણું હિન્દુત્વ અને આપણો દેશ ના ભૂલાઈ જાય, એટલા માટે આ મુદ્દાને આપણે અહીં સમાપ્ત કરી અને સુખદ સમાધાન લાવવું જોઈએ. તમારી વાત ચોક્કસ બહુ સારી છે. આ વિવાદને હવે આગળ નહીં વધારવું જોઈએ. જેની ભૂલ થઈ છે તેની હવે હિન્દુત્વના વિચારધારા, રામ મંદિર, 370 કલમ, કાશી વિશ્વનાથ, કૃષ્ણ જન્મભૂમિ, તમામને ધ્યાન રાખતા જોઈએ કે ભારતીય જનતા પાર્ટી હિન્દુ વિચારધારાના સરકાર બનાવવાની અતિ આવશ્યક છે. એટલા માટે આ વિવાદને અંત લાવવું જોઈએ. એક વ્યક્તિ ઉપર ધ્યાન ન દઈને તમામ હિન્દુ સમાજને એક સાથે બેસીને નિવારણ કરવું જોઈએ. એના માટે પાર્ટીના પ્રદેશના અધ્યક્ષ માફી માંગી ચૂકેલા છે, રૂપાલાજી બી માફી માંગી ચૂકેલા છે. તો મને લાગે છે કે આનો અંત લાવવું જોઈએ. ક્ષત્રિય સમાજ હિન્દુત્વના કામોમાં એમનું પણ બહુ મોટું યોગદાન રહ્યું છે. દેશના આઝાદીમાં પણ એમનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે. જ્યારે જ્યારે હિન્દુત્વની જરૂર પડી છે ત્યારે હિન્દુત્વ સાથે ક્ષત્રિય સમાજ આખા ગુજરાત અને આખા દેશના ક્ષત્રિયો પડખે ઉભા રહ્યા છે. ત્યારે આજે પણ જ્યારે લોકશાહીનો ચૂંટણી આવી રહી છે, ત્યારે આજે પણ હિન્દુ સમાજ હિન્દુત્વના કામ માટે સાથે મળીને ખંભેથી ખંભા મિલાઈને અને હિન્દુત્વ માટે કામ કરવું જોઈએ. મને લાગે છે આનો કોઈ હાથો ન બનવું જોઈએ અને આ વિવાદને અંત લાવવું જોઈએ. અમારું ગુજરાત તો હિન્દુત્વનો લેબોરેટરી રહી છે. જો આપસમાં અમે વિભાજન થઈ જઈશું તો એનો દુરુપયોગ બીજા લેશે અને અંતતઃ નુકસાન હિન્દુત્વને થશે. એટલે હિન્દુત્વની રક્ષા માટે, દેશની રક્ષા માટે, સંસ્કૃતિની રક્ષા માટે તમામ લોકોને એક સાથે બેઠીને આનું સમાધાન લાવવું જોઈએ અને સુખદ અંત લાવવું જોઈએ. બિલકુલ. અવિચલ દાસજી મહારાજ પણ આપણી સાથે જોડાયેલા છે. બાપુ, શું કહેશો? આજે તમારે અપીલ કરવાની જરૂર પડી અને અમારા શોનું નામ જ છે ધર્મ સત્તા હવે મેદાન આવ્યું છે, કારણ કે રાજ સત્તાએ બહુ પ્રયત્ન કર્યા. બાપુએ કહ્યું તેમ પાટીલ સાહેબે માફી પણ માંગી, પરંતુ હવે ધર્મ સત્તાએ વિનંતી કરી છે કે સુખદ સમાધાન કરવું જોઈએ. અવિચલ દાસજી મહારાજ. હાજી, અમે બંને પક્ષને કહ્યું છે. અમે કેટલા લોકો અમારી વાતનો કદાચ અર્થનો અનર્થ કરે કે ભાઈ અમે ક્ષત્રિયોને સમજાવવા પ્રયત્ન કરીએ છીએ કે તમે મમ્મદ છોડો, કે રૂપાલાને સમજાવવા પ્રયત્ન કરીએ છીએ. કારણ કે અમે જોયું આ 2 દિવસ દરમિયાન સંતોએ જ્યારે બધાને સાર્વજનિક રીતે અપીલ કરવા માંડી છે કે ભાઈ હિન્દુત્વની દ્રષ્ટિથી આ રાષ્ટ્રની એકતા અને અખંડતા માટે આપણે બધાએ સાવધાન થવાની જરૂર છે. અને જે કોંગ્રેસ, હું સ્પષ્ટ શબ્દોમાં કહેવા માંગુ છું કે જેમને હિન્દુત્વ સાથે કોઈ લેવા દેવા નથી એટલું નહીં, પણ હિન્દુત્વના જે ઘોર વિરોધી છે
આપણે જોયું છે કે દક્ષિણ ભારતમાં કોંગ્રેસ સાથે એલાયન્સ કરનારી એક પાર્ટી એમ કહ્યું કે હિન્દુ સમાજ ડેન્ગુ છે, કેન્સર છે, એને મિટાવી દેવો જોઈએ. અને એવા સાથી પક્ષો વાળું જ કલ્ચર કોંગ્રેસનું છે. અને આ પ્રાંતમાં પણ જે રીતે સંતોએ, માનો ગઈકાલે અમારે એક સંતે સામાન્ય અપીલ કરી, તેના વિરુદ્ધમાં જે કેટલા લોકોએ એવા સ્ટેટમેન્ટ કર્યા છે કે જે ખરેખર સાચો હિન્દુ કદી સંતોના વિરુદ્ધમાં આવું અપમાનજનક વાત કરે જ નહીં. આ હિન્દુ હોવા છતાં પણ સંતોને એલફેલ અથવા સંતોને અપમાનજનક શબ્દોમાં ટિપ્પણી કરનારા જે લોકો છે એ સંપૂર્ણ કોંગ્રેસ કલ્ચરવાળા છે. અને એ લોકો ઈચ્છે છે કે આ સમાધાન ના થાય, આ ઝઘડો આગળ ને આગળ ચાલે, એ એમની ઈચ્છા છે. બાપુ, તમે અત્યાર કહ્યું કે સુધી તમે અમને બંને શંકા પક્ષે હતી, વિનંતી કરી છે. પરંતુ આવા લોકોના તમે બાપુ નિવેદન એવી પણ ઉપરથી વિનંતી કરી છે કે ક્ષત્રિય સમાજ સમજી જાય. બિલકુલ, બિલકુલ. બીજા પક્ષે ભારતીય જનતા પાર્ટીમાં બાપુ આપે શું વિનંતી કરી છે? ના, બંનેને વિનંતી કરી છે. ભારતીય જનતા પાર્ટીને પણ અમે કહ્યું કે કેન્દ્રીય નેતૃત્વ આમાં આગળ આવે અને આને પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવ્યા વગર બંને લોકો સાથે બેસીને ચર્ચા કરે તો કોઈ પણ પ્રકારનો ઉકેલ સંભવ છે. અને બધા જ લોકો સમજુ છે, ક્ષત્રિય પક્ષે પણ બધા મહાનુભાવો જે છે એ પણ સમજે છે અને ભાજપના લોકો પણ સમજે છે. પરંતુ આ બેની લડાઈમાં અત્યારે શરૂ થઈ ગયું છે કે જે ક્ષત્રિયોને પણ એક જાતનો જાણે એમના હમદર્દ બની ગયા છે. એમનું જ અપમાન, જાણે એમનું અપમાન થઈ રીતે અત્યારે બહાર આવવા લાગ્યા છે. એટલે અમારી જે શંકા છે કે ભાઈ આ આપણી કેટલા વર્ષો બાદ હિન્દુ સમાજનું સંગઠન થયું છે અને હિન્દુ વિરોધી તાકાતો પરાજિત થઈ છે. જે હિન્દુ વિરોધી તાકાતોએ સારા હિન્દુ સમાજને ભિન્ન ભિન્ન જ્ઞાતિ જાતિમાં વહેંચી દીધી હતી અને એ જ સિસ્ટમ પર આ લોકો અત્યારે ચાલી રહ્યા છે. માટે હું એવું નથી કહેતો કે ભાઈ રજપૂતો કે ક્ષત્રિયો જ પાછા હટે કે ભાજપ પણ પાછા હટે. બેસે, સમાધાન થઈ શકે, બધા સમજે એમ છે કે શું કરવું એ. અમે તો એક જ ઈચ્છીએ છીએ કે કોઈ સુખદ સમાધાન થાય. ચલો, સુખદ સમાધાન થાય. આપણી સાથે નિજાનંદ બાપુ પણ જોડાયા છે. નિજાનંદ બાપુ, તમામ સંતો મહંતો એ બંને પક્ષે, એસપી સ્વામી આપણી સાથે જોડાયા છે, એસપી સ્વામીનું પણ સ્વાગત છે. પરંતુ નિજાનંદ બાપુ, બંને પક્ષે રસ્તો કાઢવાની વાત છે તો પરસોત્તમ રૂપાલાની સાથે ભારતીય જનતા પાર્ટીને પણ આજીજી હોઈ શકે સંતોની? જી, એક વિષય એવો છે કે હવે જે કંઈ થઈ રહ્યું છે એ 100% આયોજનપૂર્વક અને ઈરાદાપૂર્વક થઈ રહ્યું છે. રૂપાલાજીની ભૂલ કોઈ ઈરાદાપૂર્વકની નથી. રૂપાલાજીની જે ભૂલ થઈ છે એ જેને કહી શકાય કે વાણીનું સ્લીપિંગ છે. પણ હવે જે કંઈ થઈ રહ્યું છે આયોજનબદ્ધ થઈ રહ્યું છે. પણ મારે આપના માધ્યમથી એ કહેવાનું છે, ક્ષત્રિય સમાજને એ કહેવા માંગુ છું કે અમે બધા જ સંતો કરબદ્ધ તમને વિનંતી કરીએ છીએ કે કોંગ્રેસે રજવાડા કોંગ્રેસે લઈ લીધા, એના પછી આપેલા વચન મુજબ સાલિયાણા કોંગ્રેસે બંધ કર્યા. કોંગ્રેસે ક્ષત્રિયોનું સતત અપમાન કર્યું છે, એનો ઇતિહાસ સાક્ષી રહ્યો છે, એના ડોક્યુમેન્ટરી પુરાવા છે. અને ક્ષત્રિય સમાજમાં એક વાત કહીશ તો ભારતમાં રઘુકુળ ભૂષણ રામથી મોટો કોઈ ક્ષત્રિય નથી. અને એમના જ્યારે 500 વર્ષ પછી ત્યાં પધરામણા થયા એના સાક્ષી અમે બધા સંતો રહ્યા છીએ. ભારત એક એવી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે કે આ ચૂંટણી માત્ર ચૂંટણી નથી, આ ઇતિહાસમાં જે ભૂલો આપણાથી થઈ છે સમગ્ર હિન્દુ સમાજથી એને સુધારવાનો અવસર છે. અને એ જ વખતે જો આવડો મોટો ડાયો સમાજ, શાસક સમાજ જે રહેલો છે એ જો કોઈ ભૂલ કરે તો હું એમ માનું છું કે ફરી પાછી ઇતિહાસની ભૂલને આપણે દોહરાવી ગણાશે. એટલે વિનંતી છે કે હવે આ વિવાદને અહીંયા જે વિરામ આપવામાં આવે અને ખૂબ સારા બહુમતી સાથે રૂપાલા સાહેબ પણ જીતે, આખા રાજ્યમાં પણ ક્ષત્રિય સમાજ ભાજપની સાથે રહે. અને અમે બધા કોઈ હવે સંકોચ અનુભવતા નથી. અમે બધા જ નરેન્દ્ર મોદીની સાથે છીએ, હિન્દુત્વની સાથે છીએ. અને ભગવાન રામનું જે અવતરણ થયું છે એ રામપથ જે છે એની સાથે છીએ. અને ક્ષત્રિય સમાજ પણ ભગવાન રામના પથ ઉપર ચાલે એવી વિનંતી કરું છું. એસપી સ્વામી પણ જોડાઈ ગયા છે. એસપી સ્વામી, ધર્મ સત્તાનું સ્થાન હંમેશા રાજ સત્તાથી ઊંચું રહ્યું છે. અનેક વખત આ વાત થઈ, પરંતુ આજે ફરી એક વખત ધર્મ સત્તાને મેદાન આવવું પડ્યું છે, કારણ કે એક એવી વાત છે કે હિન્દુઓ આમને સામને આવ્યા છે. જી ચોક્કસ, જે
પ્રશ્ન ગુજરાતમાં ઉપસ્થિત થયો છે એની અંદર સાધુ સંતોના હૃદયને ખૂબ બધાને દુઃખ છે કે સમગ્ર હિન્દુ સમાજ અને રાષ્ટ્રની અંદર જ્યારે સનાતનના બેજ ઉપર આટલા બધા મોટા કામો થઈ રહ્યા છે અને ત્યારે એક સમસ્યાની અંદર જ્યારે આ પ્રશ્ન ઉપસ્થિત થયો છે ત્યારે ગુજરાતના દરેક ધર્માચાર્યો ખૂબ ચિંતા કરે છે આ પ્રશ્ન જલ્દીથી જલ્દી નિરાકરણ થાય એમાં કોની ભૂલ છે કોણ ક્ષમા આપે એની કરતા સાધુ સંતોના હૃદયની અંદર જે એક ભાવ છે કે હિન્દુ સમાજ સંગઠિત થઈને આગળ વધે અને જ્યારે અયોધ્યાની પવિત્ર ભૂમિ પર મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનું મંદિર નિર્માણ થયું છે ત્યારે ક્ષત્રિય સમાજ ભૂતકાળની બાબતોને કરતા વર્તમાનની અંદર નવા ઇતિહાસો લખવા માટે આપણે સજ્જ થઈએ અને હિન્દુત્વના બેજ ઉપર સમગ્ર સમાજ સંગઠિત થઈ જે સાધુ સંતોના હૃદયની અંદર એક ભાવ છે કે સનાતનના બેજની અંદર સમગ્ર સમાજ આવા વિવાદોથી પર રહીને આ દેશની રાજનીતિને સનાતનના સિદ્ધાંતો સાથે આગળ વધારીએ એ આપણા રાષ્ટ્રની અંદર સમગ્ર સમાજની અંદર હિતાકારી છે અને સૌથી મોટી બાબત એ છે કે જ્યારે રાજસત્તાની અંદર આવા પ્રશ્નો ઉપસ્થિત થાય ત્યારે ધર્મ સત્તાએ માર્ગદર્શન કરવું જોઈએ અને એટલા માટે અમને સંતોને પણ એવું થયું છે કે આ પ્રશ્નનું કોઈ પણ પ્રકારે નિરાકરણ થાય અને એસપી સ્વામી શાંતિથી આ આપણે પ્રશ્ન પૂર્ણ થાય આપણે કોઈના હૃદયને હંમેશા ઠેસ ન પહોંચે આપણો જે એવી રીતે ઇતિહાસ છે નિરાકરણ પણ એ જ થાય. રહ્યો છે કે જ્યારે પણ રજવાડાઓને કોઈ પણ પ્રકારની તકલીફો પડતી ત્યારે આપણા ધર્મ સ્થાને આપણા ઋષિમુનિઓ આપણા સંતો એ રાજાઓને સારો રસ્તો બતાવતા અને આજે પણ આપણે ધર્મ સત્તાને આપણે સર્વોપરી માનીએ છીએ. અવિચલદાસજી મહારાજ, તમે કીધું કે કોંગ્રેસ આનો લાભ લેવાનો પ્રયત્ન કરે છે. કોંગ્રેસ તો કહે છે કે ભાઈ અમે થોડી કોઈ ધૂન મંડળી કે થોડી કોઈ ભજન મંડળી ખોલી છે, અમે તો રાજકારણી છીએ, અમે રાજકીય પાર્ટી ખોલીને બેઠા છે, 100% આનો લાભ લેવાનો છે અને દરેક રાજકીય પાર્ટી હંમેશા આ કરતી હોય છે. એ તો કહે છે કે અમે ધૂન મંડળી કે ભજન મંડળી નથી ખોલી, રાજકીય પાર્ટી ખોલી છે, 100% લાભ લેવાનો. બસ 100% અમે એ જ કહીએ છીએ કે એમને લાભ જે લેવો છે, માનો બીજું કોઈ રીતે લેતો વાત જુદી, પણ એ હિન્દુ સમાજને તોડીને એમને રાજકારણ કરવું છે માટે લાભ ના લઈ શકે એ ખાસ જોવાનું છે. એમણે હંમેશા જેમ હમણાં મારા પેલા સ્વામીજીએ કહ્યું કે રામ મંદિરનો પણ એમણે વિરોધ કર્યો. એ લોકો આ દક્ષિણ ભારતના સાથી પક્ષોએ સનાતન ધર્મ એક પ્રકારનું ડેન્ગુ છે અને એને પણ એ રીતે જ વાત કરી. રાહુલ ગાંધીએ પણ એમ કહ્યું કે હિન્દુમાં એક શક્તિ છે અને શક્તિની સામે અમે લડવા માંગીએ છીએ. તો આ કમ્પ્લીટલી હિન્દુ સમાજને તોડવાનો આપણે મોકો નથી આપવો એવું મારું ભાજપના લોકોને અને ક્ષત્રિય સમાજના મહાનુભાવોને કહેવાનો મારો મતલબ છે, મારો આગ્રહ છે. બિલકુલ, અખિલેશ્વર દાસજી મહારાજ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. મહારાજ, સમગ્ર મામલો એવો છે કે કોંગ્રેસ ભાજપ નહીં, પરંતુ એક બાજુ ક્ષત્રિય સમાજ, એક બાજુ પુરુષોત્તમ રૂપાલા, બંને બાજુ વર્ચસ્વની લડાઈ, ક્યાંક રાજહટ તો ક્યાંક સ્ત્રી હટ. પણ આનો રસ્તો શું બાપુ? હવે બધાને ભેગા થઈને એનો રસ્તો કાઢવો જોઈએ. પૂજ્ય અવિચલદાસજી મહારાજ હમણાં કહેતા હતા કે જ્યારથી કોંગ્રેસ શાસનમાં આવી છે ત્યારે આ દેશમાં મોટામાં મોટું નુકસાન હિન્દુત્વને થઈ છે. હમણાં આપે કીધું કે કોઈ નેતા એવું કીધું કે અમે ભજન મંડળી નથી. આવા શબ્દો બોલનારા એને ખબર નથી આ ભજન મંડળી વગર એમનો ઉત્થાન નથી. અને આ લોકો જ જે એવું અસ્પષ્ટપણે કહી શકે આખા દેશમાં હિન્દુત્વ હોવા છતાં એ કહી શકે ભજન મંડળી નથી, તો મને એવું લાગે છે કે આ કરતૂત આ લોકોનો હશે, એ રાજકારણ કરતા હશે. આના માટે જ આ લોકોના બેકિંગ હશે અને આ બધાને ઉકસાઈને આવું વિવાદ હિન્દુત્વને બેચવાનું કામ કરે છે. પણ એક વાત સમજી લેજો, ગુજરાતના હિન્દુ ક્યારે બેચાશે નહીં અને ક્યારે બદલાશે નહીં. બધા એક જ છે. અહીંયા બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર તમામ લોકો હિન્દુ સમરસતાનું કામ કરે છે. આજે નહીં, વર્ષો પહેલા જ્યારે પણ બીજા લોકો હિન્દુ વિરોધીનું શાસન હતું ત્યારે હિન્દુત્વના વિચારધારા જ્યારે આવ્યું છે ત્યારે આ ગુજરાત આખા દેશને માર્ગ બતાવ્યું છે. એ ગુજરાત છે. એટલે કોઈ સંજોગોમાં
હિન્દુત્વને અહીં વિભાજન નહીં થવા દઈએ. પ્રશ્ન ક્ષત્રિય સમાજનો હોય, પ્રશ્ન રાજકીય મહાનુભાવનો હોય. મારા બંને મહાનુભાવ જોડે નમ્ર અપીલ છે, તમે બધા સાથે બેઠીને એનું નિરાકરણ કરી શકો છો અને વહેલી બાપુ, તકે નિરાકરણ શું, એનું રસ્તો શું? કારણ કે નિરાકરણ મેં લાવવું પહેલે જ જોઈએ. કહ્યું કે બંને જેથી બાજુ હિન્દુ હઠ છે, સમાજને બંને બાજુ જીદ છે. આ બાજુ સ્ત્રી હઠ છે કારણ કે ક્ષત્રિય સમાજની મહિલાઓ મેદાને છે, બીજી બાજુ રાજ હઠ છે. બંને લોકોને જો હઠ હોય તો હઠ છોડવું જોઈએ. જો ધર્મ બચતી હોય, સંસ્કૃતિ બચતી હોય, ભારત દેશ બચતું હોય, હિન્દુત્વ બચતું હોય, આપણું રામ મંદિર બચતું હોય, કૃષ્ણ જન્મભૂમિ બચતી હોય, કાશી વિશ્વનાથ બચતું હોય, 370 કલમ બચતી હોય, સિવિલ કોડ બચતી હોય, ત્યારે ચોક્કસ બંનેનું પોતાનું અભિમાન છોડી સાથે બેઠીને સમાધાન કરવું જોઈએ. ઓકે, નિજાનંદ બાપુ, સમાધાન માટે તમામ લોકો અપીલ કરી રહ્યા છે. આજે સંતો મહંતો પણ રાજકોટમાં આજે પણ ક્ષત્રિયાણીઓએ 50 કરતા વધારે ફોર્મ ઉપાડ્યા છે. કોણ સમજાવે? 50 કરતા પણ વધારે ફોર્મ ઉપાડ્યા છે અને કીધું કે રૂપાલા લડશે તો અમે પણ ફોર્મ ભરીને એમની સામે લડશું. કદાચ ટેકનિકલી એમની સાથે નથી જોડાઈ શકતા. એસપી સ્વામી, સંતો મહંતો આગેવાનો તમામ લોકો રસ્તો કાઢવાનો પ્રયત્ન કરે છે, પરંતુ આજે પણ રાજકોટમાં 50 થી વધારે ફોર્મ કલેક્ટર ઓફિસથી ઉપાડ્યા છે. ક્ષત્રિયાણીઓએ આજે પણ ફોર્મ ઉપાડ્યા છે અને હજુ પણ કહે છે કે બસ અમને માફી નહીં, અમને રૂપાલાની ટિકિટ બદલી આપો. એટલે હઠ છે એ માતાઓ બહેનો, જે ક્ષત્રિયાણી માતાઓ છે, એ છોડવા તૈયાર નથી. લડવા માટે તૈયાર છે પણ છોડવા તૈયાર નથી. જે ચોક્કસ જે રીતે મામલો આગળ વધી રહ્યો છે એમાં જે પોલિટિકલ રાજકારણ છે એના કારણે આ ઇસ્યુ બન્યો છે. હું તો એક સાધુ હૃદય એટલું કહીશ કે આ પ્રશ્ન છે એ રાજકીય રીતે અમે નથી જોતા, અમે એક સાધુ હૃદય તરીકે જોઈએ છીએ કે બંને સમાજ કે બંને જે પોલિટિકલ બાબતથી જે ઇસ્યુથી લડી રહ્યા છે એ ઇસ્યુથી સનાતન હિન્દુ ધર્મને પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે. આ વૈમનસ્ય ખૂબ લાંબા ચાલે એના કારણે રાજકારણની ભાષાથી પર થઈને આ પ્રશ્નને સાધુના હૃદયની ભાવનાઓને સમજીને બંને પક્ષોએ છેલ્લે સંતોના હાથે નાખી દો કે ગુજરાતના પ્રબુદ્ધ સાધુઓ જે નક્કી કરે એ પ્રમાણે કરીએ, પણ રાજકીય પરિભાષાથી આનો નિકાલ આવો મુશ્કેલ મને દેખાય છે. ત્યારે આ હિન્દુ સમાજની એકતા રહે, આવા હિન્દુ સમાજ વચ્ચે આવા પ્રશ્નોથી જે ઘર્ષણ થશે એ ઘર્ષણ એવું થશે કે મોહમ્મદ ગિજની સોમનાથનું મંદિર તોડવા માટે આવ્યો. બિલકુલ. અવિચલ દાસજી મહારાજ કઈ એસપી સ્વામી કહેવા માંગે છે. જી મહારાજ, શું કહેશો આપ? કારણ કે એસપી સ્વામી પણ કહી રહ્યા છે દરેક સાધુ સંતોનું એક જ સ્ટેટમેન્ટ છે કે આ વિવાદનો અંત આવવો જોઈએ. હું એવું કહેવા માંગુ છું કે કદાચ માનો કે કોઈ ના કહી શકે, અમે ક્ષત્રિયોને ના કહી શકીએ કે ભાજપને ના કહી શકીએ, તો આપણે બધા ભેગા થઈને હું તો કે ચિઠ્ઠી ઉપાડે કે એ ચિઠ્ઠીમાં એવું આવે કે ભાઈ આમને ફોર્મ પાછું ખેંચવું તો પાછું ખેંચી લે, અથવા ચિઠ્ઠીમાં એવું આવે કે ભાઈ આપણે સમાધાન કરીને રૂપાલાને વધાવી લેવા. એવી બે ચિઠ્ઠી મૂકીને બધા ભેગા થઈને ખેંચે તો આનું સમાધાન સરસ રીતે થઈ શકે. મહારાજ, ફરી આપની વાત. ક્ષત્રિય સમાજને સંતો સમજાવશે, ધર્મસત્તા સમજાવશે ક્ષત્રિય સમાજને, કારણ કે વાત જીતને ચડેલી છે, વાત હઠે ચડેલી છે. તમે જે તમારી વાત કરી એ પણ ફરી એક વખત મૂકજો, ચિઠ્ઠી વાળી વાત, એટલે બધા સાંભળે. એને હું ફરી એ જ કહું છું કે ભાઈ જો દેશ રાષ્ટ્રનું હિત, બધાને રાષ્ટ્રના હિતની પ્રાથમિકતા હોય, હિન્દુત્વ હિતની પ્રાથમિકતા હોય, ભારતની એકતા અખંડતાની પ્રાથમિકતા હોય, તો બંને પક્ષે ભગવાન ઉપર છોડી દેવું જોઈએ. અને ભગવાન પર છોડી દેવામાં એક જ વાત કરવી કે ભાઈ આપણે ચિઠ્ઠી ઉપાડીએ અને ચિઠ્ઠીમાં જે કંઈ આવે એને બધા સમાજે સ્વીકારી લેવું. ભારતીય જનતા પાર્ટી આ ફોર્મ્યુલાનો સ્વીકાર કરશે? ભારતીય જનતા પાર્ટી સ્વીકાર કરશે આ ફોર્મ્યુલાનો? આ તો અમે અપીલ કરીએ છીએ, બંને પક્ષને અપીલ કરીએ છીએ કે જો સમાધાનનો આમને કોઈ રસ્તો ના જડતો હોય
તો આ એક સરસ સમાધાનનો રસ્તો છે કે ભાઈ આપણે ભગવાન ઉપર છોડી દઈએ અને એની જે ઈચ્છા છે એ પ્રમાણે એને ચલો, આપણે બધા એ માન્ય તો- ગણીશું. અને એટલા અમે માટે જ જેમ કહેવાય અમારા છે, એસપી મહારાજ. સ્વામીએ કહ્યું કે ભાઈ સાધુ હૃદયથી અમે વાત કરીએ તો અને એટલા માટે જ કહેવાય છે કે હરી ઈચ્છા બલવાન, તું કરે એ હા. ખરી, કૃષ્ણ કરે એ ખરી. એટલા માટે જ કહેવાય છે. આપણી સાથે અખિલેશ્વર હા. દાસજી, Right. મારો જી બરાબર જી છે. મહારાજ. અવિચલ દાસજી, આપની વાત પૂરી કરો. હા હા, એટલે હું એ કહેવા માંગુ છું કારણ કે જો અપમાનની બાબતમાં તો આપણે બહુ લાંબો ઇતિહાસ ના જોઈએ તો ખાલી અમદાવાદનો ઇતિહાસ, કર્ણાવતીનો ઇતિહાસ જોઈએ કે જે કર્ણ ઘેલાનું શાસન હતું અને એક માધવ નાગરે પોતાનો બદલો, પોતાનું અહમ ગવાયું એનો બદલો લેવા માટે દિલ્હીથી મુસ્લિમ બાદશાહને મદદ કરી અને ગુજરાતને પરાધીન બનાવ્યું. એટલે આ તો પછી વેર એક એવી વસ્તુ છે કે એની ચેઇન ચાલતી હોય છે. એટલે હવે બધાને આપણે એક જ વાત કરીએ કે ભાઈ આપણે ઈશ્વર ઉપર છોડી દઈએ, ભગવાન ઉપર છોડી દઈએ અને આનું સમાધાન એક જ કે આપણે ચિઠ્ઠી ઉપાડીએ અને એમાં જે આવે એને બધાએ માન્ય કરવું. એવી મારી બંને સમાજની બિલકુલ અપીલ છે. બિલકુલ ભાજપના લોકો પણ અખિલેશ્વર સામે દાસજી આવે. પણ સૌથી ઉપસ્થિત પહેલી છે. પહેલ હું તો શું ભાજપના કહેશો લોકોને મહારાજ, કહું છું કે તમે કરો. અવિચલ દાસજી મહારાજની જે ફોર્મ્યુલા છે તે યોગ્ય છે અને યોગ્ય છે તો તેના ઉપર કઈ રીતે કામ થઈ શકે? કારણ કે હવે 4 દિવસ પણ બાકી નથી રહ્યા, રૂપાલાના ફોર્મ ભરવાની તારીખ પણ જાહેર થઈ ગઈ છે. મહારાજ શ્રી પૂજ્યપાદ અવિચલદાસજી મહારાજ જે કહે છે બહુ વિચારીને કીધું હશે, પણ મને એવું લાગે છે કે આ બધું કંઈ કરવાની જરૂર નથી. ક્ષત્રિય સમાજના જે મોટા નેતાઓ છે, ભારતીય જનતા પાર્ટીના જે જવાબદાર લોકો છે, તમામ લોકોને એક સાથે બેસીને એ બધું નિરાકરણ કરવું જોઈએ. મને લાગે છે એટલો બધો કોઈ મુદ્દો નથી કે આ બધું ચિઠ્ઠી ઉપાડવું પડે કે કંઈ કરવું પડે. એક બધાના મનમાં, ભારતીય જનતા પાર્ટીના અને ક્ષત્રિય સમાજના આગેવાનોના મનમાં એક જ હોવું જોઈએ કે આનાથી બધાને જો નુકસાન થતું, આખા સમાજને, આખા દેશને, તો માત્ર હિન્દુત્વને નુકસાન થાય છે. એટલા માટે ચિઠ્ઠીમાં માન લો કોઈ નો આવે તો પેલા કહે હું નહીં માનું, પેલા કહે હું નહીં માનું. એના કરતા સાથે બેઠીને આપણા જ ભાઈઓ છે, આપણા જ પરિવાર છે, આપણા જ હિન્દુત્વ છે, આપણા જ લોકો છે, આપણા જ દેશમાં સહયોગ આપનારા લોકો છે. ભગવાન શ્રી રામના અયોધ્યામાં રામ મંદિર બન્યું, ક્ષત્રિય સમાજનો ગૌરવ છે. ભગવાન રામ પણ અમારા અખિલેશ્વર પૂજ્ય હતા. અખિલેશ્વર એ દાસજી, ક્ષત્રિય તમે વર્ણના સંતો હતા. આ વિચારો છો, અમારા તમે પૂજ્ય સમજો, હતા. તમે તો ધર્મને લઈને બેઠા છો. તમને આ નુકસાન દેખાઈ રહ્યું છે, ભારતીય જનતા પાર્ટીને કેમ આ નુકસાન નથી દેખાતું? એ તો એને તો રોજ રાજનીતિ કરવી છે, એને રોજ લોકોના મત લેવાના છે, એને રોજ ધર્મ સત્તાને, હિન્દુત્વને આગળ રાખીને મત લેવાના છે. તો એમને પણ આ વાત વિચારવી જોઈએ. અમે સંતો જ્યારે બોલી રહ્યા છીએ ત્યારે કોઈ એક વ્યક્તિ માટે નથી બોલતા. બિલકુલ. અમે બાર મારા નિવેદનમાં એવું કીધું, બંને પક્ષોને સાથે બેસીને એનો સમાધાન કરવું જોઈએ. એમાં કોઈ નાનું છે ને કોઈ મોટી છે. બંને, અમારી બી જરૂર નથી, એમાં સંતોની પણ જરૂર નથી. બંને પક્ષના મહાનુભાવો, આગેવાનો, જવાબદાર લોકો છે, બુદ્ધિશાળી છે, દેશ ચલાવે છે, પોતાનું સમાજ ચલાવે છે, તો સાથે બેસીને આનું નિરાકરણ કરી શકે અને એનું નિરાકરણ સરળતાથી બી થઈ શકે છે. એટલે બંને લોકો બેસીને એનું સમાધાન કરવું જોઈએ જેથી હિન્દુત્વને નુકસાન ના થાય. ઓકે, એસપી સ્વામી, મારો તમને પ્રશ્ન છે કે લાગે છે કે ધર્મગુરુઓ, સંતો, મહંતો આગળ આવ્યા છે તો પછી રાજકીય પક્ષ પણ આ વાતને હવે ખૂબ ગંભીરતાથી લઈ અને આના પર કંઈક પણ નિર્ણય લાવશે. ધર્મસત્તા એ આખી વાતને લઈને દુખી છે અને એની ઉપાધિ કરે છે કે નહીં આ ના થવું જોઈએ. રાજસત્તા ક્યાં છે તો બાપુ? પછી રાજસત્તા ક્યાં છે? વાત મુદ્દાની એ છે કે આ સત્તાના માટેનો સંઘર્ષ છે ઇલેક્શનની, અને અમે સાધુ સંતો જે વાત કરીએ છીએ એ ધર્મ સત્તાના માધ્યમથી વાત કરીએ છીએ. ધર્મ સત્તા એટલે સમગ્ર હિન્દુ સમાજ, સનાતન ધર્મના લોકો સુખી થાય, એના બેઝ ઉપર અમારી ભાવના છે. એટલે અમે એ કહીએ છીએ કે પોલિટિકલ વ્યૂના જે મુદ્દાઓ છે એ છોડીને ધર્મ સત્તાની વાત સ્વીકારો, એમાં બધાયનું કલ્યાણ છે
અને એટલા માટે અમે કરબદ્ધ બે હાથ જોડીને પ્રાર્થના કરીએ છીએ કે આ મુદ્દો છે એ સાચો ખોટો એ વાતમાં હું પડવા નથી માંગતો. હું એ કહેવા માંગુ ને છું સ્વામીજી એ કે પણ કહ્યું આ કે રૂપાલાજીનું મુદ્દાથી સ્ટેટમેન્ટ સાચું હતું કે ખોટું સમાજને હતું કે એને કેટલું સનાતન સમર્થન ધર્મને અને ક્ષત્રિય બહુ આંદોલન મોટું કેટલું થઈ નુકસાન રહ્યું છે એ થવાનું સાચું કે અને ખોટું? થઈ સ્વામીજી એ રહ્યું પણ છે. સ્પષ્ટતા કરો. માટે આ મુદ્દાની અંદર રાજ સત્તાની બાબતની અંદર ધર્મ સત્તાના સાધુ સંતો જે કાંઈ હૃદયથી ભાવના વ્યક્ત કરે છે એ બંને પક્ષે સ્વીકારી આનું નિરાકરણ કરી નાખવું જોઈએ. એસપી સ્વામી, નિવેદન યોગ્ય હતું? ક્ષત્રિયો માટે આપણો ઇતિહાસ જેને ઉજળો લખ્યો છે એવા ક્ષત્રિય સમાજ, આપણા રાજા મહારાજાઓ આપણા હિન્દુત્વ માટે બલિદાનો એ જ ક્ષત્રિયો આપ્યા છે. આ નિવેદન યોગ્ય હતું? ચોક્કસ ક્ષત્રિય સમાજનું જે આ દેશમાં યોગદાન છે એ કોઈ એનું વર્ણન કરવા બેસીએ તો એનો કોઈ પાર નથી આવે. અને એટલા માટે જ આ દેશના સાધુ સંતોના હૃદયની અંદર એક ભાવ છે કે ક્ષત્રિય સમાજની પણ જે કાંઈ લાગણીઓ છે એને પણ ધ્યાનમાં લેવામાં આવે. અને માનનીય પુરુષોત્તમભાઈ રૂપાલા છે એ પણ ઘણા સમયથી હિન્દુત્વના માટે આ રાષ્ટ્રની અંદર કામ કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી રામ મંદિર 370 આ તમામ મુદ્દાઓ જ્યારે દેશની અંદર નિકાલ થયા છે અને કેન્દ્રીય કેબિનેટ મંત્રીના હોદ્દાની અંદર બેઠેલા વ્યક્તિ છે. એટલે બંને વ્યક્તિઓ એક બાજુ ક્ષત્રિય સમાજની જે ભાવના છે, એક બાજુ ભારતીય જનતા પાર્ટીના આટલા લીડર્સ નેતા છે એનો ઇસ્યુ છે. માટે આ રાજકીય સ્ટન્ટથી કે વ્યૂહથી આનો નિકાલ આવશે તો એ નિકાલની અંદર શાંતિ નથી. માટે સાધુ સંતોની ભાવના એ છે કે આનો નિકાલ ધર્મ સત્તાના માધ્યમથી બંને સમાજની અંદર ખૂબ શાંતિપૂર્ણ સાધુ સંતોની વાતને સ્વીકારી અને આનો નિકાલ કરવામાં આવે. બિલકુલ. અવિચલદાસજી મહારાજ પણ છે. મહારાજ, તમે એક ચિઠ્ઠીની ફોર્મ્યુલા આપી, વાત કરી, પરંતુ મારો સવાલ એ છે કે દિવસો બહુ ઓછા રહ્યા છે હા, અને વિવાદ બહુ મોટો થઈ ગયો છે. સતત ચૂંટણીના ફોર્મ આજે ક્ષત્રિયાણીઓ છે કે ઉપાડી રહી છે, તો આનો રસ્તો ઝડપથી કાઢવો પડશે બાપુ. ઝડપથી કાઢવો પડે એટલે જ આ તમારી ચેનલના માધ્યમથી અમે ભાજપના લોકોને અને ક્ષત્રિય સમાજના લોકોને આ વાત કરીએ છીએ. અહીંયા અમારા સંતો જે કહે છે સમાધાન કરો સમાધાન કરો, પણ ગોળ ગોળ વાત કરવાથી તો સમાધાન થઈ શકવાનું બિલકુલ, રસ્તો તો બતાવવો પડે. સંત રસ્તો બતાવે એમ આગળ ચાલે. બધા કહેતા નથી કે તમે આમ કરો કે તમે આમ કરો, તો રસ્તો તો બતાવવો જ પડે. તો રસ્તો તો આ જ છે. આપણે ચોક્કસ કહીએ કે ભાઈ પુરુષોત્તમ રૂપાલા પણ એક મહત્વના વ્યક્તિ છે, એમાં ના નહીં. અને ક્ષત્રિયો માટે જે કે ઉદ્ગાર કાઢ્યા છે એને પણ આપણે કોઈ રીતે ન્યાય ઠરાઈ શકીએ તેમ નથી. તો હવે બંને સમાજ એમ કે ભાઈ અમને ઈશ્વરી ન્યાય માન્ય છે, જો બંનેને શ્રદ્ધા હોય તો. કે આપણે કહીએ તો છીએ રસ્તો કાઢો રસ્તો કાઢો રસ્તો કાઢો, એ તો બધા મથે જ છે, પણ કંઈક તો કહેવું પડશે ને આપણે કે ભાઈ આવું કંઈક કરો તો તમને રસ્તો મળે. અચ્છા, અને અવિચલદાસજી, મારો પ્રશ્ન તમને કે જે નુકસાન, જે રાજકીય નુકસાન ભોગવવાનું હતું અથવા તો લોકોના મનમાં એ વાત ક્યાંક પહોંચી ગઈ છે, નુકસાન પણ ક્યાંક થઈ ગયું છે, એ નુકસાનને પણ હવે પાછું વાળવું પડશે. ઓટોમેટિક વળી જશે. બંને સમાજના એમ કે અમને ઈશ્વરીય ન્યાય સાથે અમે સંમત છીએ, આમાં કોઈનો અહંકાર ગવાય નહીં. ઘણી વખત તમે જુઓ કે રાજ્યસભાની ચૂંટણીમાં પણ સરખા વોટ હોય તો ચિઠ્ઠીથી ન્યાય કર્યા એવા દાખલા આપણે ત્યાં છે. હમણાં તાજેતરમાં જે ઘટના બનેલી છે, તો પછી આમાં કેમ ના કરી શકીએ આપણે? એટલે મારો તો આ એક જ સ્પષ્ટ મત છે, આપણે કોઈને કહી શકીએ એમ નથી. ક્ષત્રિય સમાજની લાગણી ગવાઈ છે, એમના માટે જે ઉદ્ગાર નીકળ્યા છે એ ખરેખર અપમાનજનક છે. એટલે ક્ષત્રિય સમાજને આપણે એમ ના કહી શકીએ કે તમે પાછા વળો. ત્યારે રૂપાલા પોતે એટલા સૂઝબૂઝવાળા રાજપુરુષ છે, આગળ તેમ કહ્યું તેમ એ ઘણા જ ઉપયોગી છે, અને કૃષિ મંત્રી તરીકે એમણે આ ખેડૂતો માટે ઘણું કામ કર્યું છે. અને કંઈક સંજોગવશાત જેમ ટંગ સ્લિપની વાત કરી છે તેમ એ બોલી ગયા છે. એટલે એમણે પણ એવું હૃદયમાં એવું નથી કે હું કોઈ સમાજ તરફ નફરત કરું છું, કારણ કે ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ વ્યક્તિ હિન્દુ સમાજની
કોઈ પણ સામાજિક સંસ્થાને કે કોઈ પણ સમાજને તુષ્કારતા નથી, એમના સંસ્કાર છે અને કોઈનો ખોટો લાભ લેવાની પણ એમની કોઈ ઈચ્છા હોતી નથી. અવિચલદાસજી, મારો એક સવાલ છે. અવિચલદાસજી, મારો એક સવાલ છે. જ્યારે આવા આંદોલનમાં કોઈ મધ્યસ્થી થતું હોય, કોઈ સમાધારી કરી વલણમાં, મેં પાટીદાર આંદોલન સમયે પણ થયું છે કે કોઈ આગેવાન આવે તો યુવાનોના રોષનું ભોગ એને પણ બનવું પડે. એક તમારા મનમાં પણ એવી છે કે જે ઉશ્કેરાયેલા યુવાનો છે તેના રોષનું ભોગ ક્યાંક સંત તરીકે તમારે પણ બનવું પડશે, ક્યાંક એવું હતું? કારણ કે બંને બાજા ઉકળતા જરૂરી સ્થિતિ છે બાપુ. બનવું પડશે, બનીશું, અમે બની રહ્યા છીએ. 2 દિવસથી જે અમારી અપીલ ફરતી થઈ છે એનો કેટલા લોકો અર્થનો અનર્થ કરી અને જે વિઘટનકારી તત્વો છે કે જેમનામાં મેં કહ્યું તેમ ખરેખર હિન્દુ સંસ્કાર નથી, એવા લોકોને એમ લાગે છે કે આ સંતો વચ્ચે પડીને કે સમાધાન કરી દેશે તો અમારી ખીચડી કાચી રહી જશે, અમારો રોટલો નહીં શેકાય. બાપુ, કોણ કરે છે રાજકારણ? આવું રાજકારણ કરે છે કોણ બાપુ? સવાલ સૌથી મોટો છે. બહુ જ ઉગાડી વાત છે, બહુ જ ઉગાડી વાત છે. આમાં કઈ ઢાંક્યું છીપ્યું છે જ નહીં કે જેમણે આજ સુધી હિન્દુ સમાજને જુદી જુદી જ્ઞાતિઓમાં વહેંચીને જે લાભ લીધો છે એ તત્વો તત્પર છે. અને હું તો ક્ષત્રિય સમાજને પણ કહું છું ને ભાજપને પણ કહું છું ને બધા યુવાનોને કે આપણે જાણે અજાણે એમના હાથા ન બનીએ એની આપણે સાવધાની રાખવાની જરૂર છે. એટલે જો આનો નિકાલ કરવો હોય તો બધા એક જ વાત કરવી જોઈએ. ચલો, આટલો સળગતો મુદ્દો છે છતાં પણ સંતો એ ક્યાંક પ્રયાસ કરી રહ્યા છે ને એટલા માટે જ કહેવાય છે સંત પરમ હિતકારી. આવા સરસ શબ્દો એ લખાયા છે. અખિલેશ્વર દાસજી મહારાજ, શું લાગે છે આ બધી પ્રક્રિયા પછી લાગે છે કે હવે ક્યાંય સમાધાન થશે? કારણ કે ફોર્મ ભરાવાનું પણ હવે ટૂંક સમયમાં નજીક આવી ગયું છે. કંકોત્રી તો લખાઈ ગઈ છે, આજે તારીખ પણ બાપુ જાહેર થઈ ગઈ છે. મને લાગે છે ચોક્કસ સુખદ અંત આવશે આમનું. ક્ષત્રિય સમાજમાં ઘણા લોકો ભણેલા ગણેલા, ઘણા લોકો યોગ્ય વ્યક્તિઓ છે અને આ લોકો ચોક્કસ સમાધાન આપશે. ભારતીય જનતા પાર્ટીના લોકો બી ઘણા ભિજ્ઞ છે, ઘણા ભણેલા ગણેલા લોકો છે, તો એ લોકો સાથે બેસીને નિરાકરણ કરશે અને ક્ષત્રિય સમાજનો હિન્દુત્વ માટે, આ દેશ માટે બહુ મોટું યોગદાન રહ્યું છે. સોમનાથનું મંદિરથી લઈને તમામ ઇતિહાસ જો વાંચીએ તો ક્ષત્રિય સમાજનું યોગદાન ખૂબ જ રહ્યું છે. અને અત્યારે જે રૂપાલાજી બોલી ગયા છે એમના માટે રૂપાલાજીમાં માફી માંગી ચૂકેલા છે. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના અધ્યક્ષ પણ માફી માંગી ચૂકેલા છે. તો મારું એવું માનવું છે કે આ બધી બાતો ધ્યાનમાં દઈ અને એક બાર ક્ષમા વીરસ્ય ભૂષણમ, ક્ષમા કરવું જોઈએ અને હિન્દુત્વની વિચારધારાને આગળ વધારવું જોઈએ. બિલકુલ. એસપી સ્વામી, આપની પ્રતિક્રિયા. સમયનો અભાવ છે, આપણે ત્યારબાદ આપણો કાર્યક્રમ પૂર્ણ કરશું. એસપી સ્વામી, આપની પ્રતિક્રિયા. આ રાજકીય મુદ્દો છે પણ સનાતન ધર્મને ખૂબ ઇફેક્ટિવ પાડી રહ્યો છે. ત્યારે સંતોની વાત છે એ માત્ર ને માત્ર સમાજ વચ્ચે વૈમનસ્ય ન સર્જાય, હિન્દુ સનાતન ધર્મના દરેક એકતા અને સંગઠિતતાથી રહે એના માટે સાધુ સંતોના શરણે રાજ સત્તાના ધર્મ સત્તાની વાત સ્વીકારી લે તો આ પ્રશ્નોનું નિરાકરણ થાય. જેમ અવિચલદાસજી મહારાજે કીધું કે ગોળ ગોળ વાત કરવાથી આ પ્રશ્નનું નિરાકરણ નથી, એ વાસ્તવિક છે. પણ હવે સાધુ સંતોને પાસે કોઈ આવીને કહે કે અમે આનું નિરાકરણ કરીએ, તમે આનું નિરાકરણ કરી આપો, ત્યારે અમે તો કરીએ છીએ ને. અમે તો અત્યારે અમારો બધાનો ભાવ વ્યક્ત કર્યો કે ભાઈ આ ઇસ્યુ સોલ્વ થવો જોઈએ. ચલો, ઠીક છે. આપ તમામ સંતો અમારી સાથે જોડાયા. તમામ સંતોને ગુજરાત ફર્સ્ટના અમારા પ્રણામ. અમે પણ ગુજરાતમાં શાંતિ અને સલામતી ઈચ્છીએ છીએ. અમે પણ આપણા ગુજરાતમાં હંમેશા એકબીજા ભાઈચારાથી રહે એવું જ ઈચ્છીએ છીએ. રાજનીતિ કરવાવાળા રાજનીતિ કરશે, ચૂંટણી લડવાવાળા ચૂંટણી લડશે, પરંતુ આફ્ટર ઓલ આપણે બધા એક સાથે રહેવાનું છે. કિશન, બિલકુલ. અને ચૂંટણી આવે ત્યારે હંમેશા કહેતા હોઈએ છે કે ભાઈચારો બની રહે, કારણ કે ચૂંટણી તો 10 દિવસ છે. રોજ સમાજ, આપણા ભાઈઓ, એની સાથે આપણે રોજ રહેવાનું છે અને એટલા માટે જ ચૂંટણીના સમયે પણ ભાઈચારો અને જે સમાજ ભાવના છે
એ ટકી રહે ખૂબ જરૂરી છે. દીક્ષિત, કિશન, આજની આ ઘટના પર ફરીથી મને બે વાક્ય છે તે યાદ આવે છે કે ધર્મ સે जुड़ा हर एक इंसान राजनीति भी कर उसका सम्मान पर राजसत्ता से धर्म सत्ता ऊपर है वक्त होने पर धर्म सत्ता ही होती है महान. અને આજે પણ ગુજરાતમાં એ જ થયું, કારણ કે રાજ સત્તા પણ હઠે ચડી, સામે સ્ત્રી પણ હઠે ચડી, પરંતુ ધર્મ સત્તા મેદાને છે. ગુજરાત ફર્સ્ટ પણ એ જ કહ્યું કે આજે ધર્મ સત્તા મેદાન આવી છે અને બે હાથ જોડીને રાજ્યના સાધુ સંતો વિનંતી કરી રહ્યા છે કે તમે ગમે એમ કરો. છેલ્લા અવિચલદાસજી મહારાજે એવું કહ્યું કે ચિઠ્ઠી ઉછાળો, તમે નક્કી કરો કે રૂપાલા રહેશે કે નહીં રહેશે. પરંતુ ગુજરાતના સાધુ સંતોનું કેટલું ચાલે છે એવું તો આપણે ન કહી શકાય, પરંતુ તેની વાત ક્યાં સુધી પહોંચે છે ને કિશન, ત્યાં આવનારા દિવસોમાં ખબર પડશે. સંત પરમ હિતકારી, સંતની વાત તમામ સાંભળતા હોય છે ને એટલા માટે જ કહેવામાં આવે છે ધર્મ और राजनीति से चले सारा संसार, धर्म और राजनीति से चले सारा संसार, उसकी माया है बड़ी अपरंपार. આ ધર્મથી જ રાજનીતિ અને સંસાર ચાલે છે ને એની માયા એ અપરંપાર છે. અને એના માટે જ કિશન ભૂતકાળમાં જ્યારે જ્યારે રાજ સત્તા છે તે ફસાતી ત્યારે રાજા રજવાડાઓ ધર્મ સત્તાઓને માથે લઈ આવતા અને કહેતા કે રાજ પર આવું સંકટ છે અને ધર્મ સત્તાઓ તે સંકટને દૂર કરતી તેવા યજ્ઞો થતા. અને આજે ફરીથી એક રાજ યજ્ઞ ચૂંટણીનો યજ્ઞ થઈ રહ્યો છે અને ધર્મ સત્તા રાજાને સારા માર્ગ પર લઈ જવાનું કામ એ ધર્મ સત્તાનું હતું. ધર્મ સત્તા કરતા. આવી જ ચર્ચામાં આપણે મળતા રહીશું, રાજનીતિ સાથે આપણા ધર્મની ચર્ચા. પરંતુ હાલ સમયનો અહીં આપણી પાસે અભાવ છે અને એટલા માટે જ મુદ્દાની વાતમાં હાલ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.